લીલાજી, ઓ લીલાજી. હા બોલો. વગી થયું? હા વાગી થયું. ગોળીઓ લાવી? હા છોકરો લઈને આવે ને પેલા ફળ સફરજન બે લઈને આવે. ખાજો નકર નહીં વગી તો ભાઈ. એ તો હું ખાઉં છું. મને લાગતું નહીં આ વગી છે. ભુવાજીને બોલાવવા પડશે. મારું ઓળખાણ મેં ભુવાજીએ બોલાવ્યું. પણ હજી જો આપણે એવું થયું આ તો ખાલી તબિયત જ બગડી મારી. તમે કોઈ વગી નહીં થયું સાચું કોણ હવે? હું બોલાવું ભુવાજી તાને. બોલાવી દો તાને દેખીએ શું છે. હું બોલાવું તાને. કોક દેવનું જ હશે. અરે હા આ ફોન લઈ લો આમાં ફોન કરો. હલો ભુવાજી તમે જો હાલ મારા ભાઈને થોડું દુખે આવજો તમે. બીમાર રહી. હાલ આવો તારે. એ હાલ એ આવી છે. તમે કોઈ ચિંતા નથી કરો શું કી? કે હું તરત જ આવો રસ્તામાં જ છીએ. હા લો તમારો ફોન. મેં ઘેર ઓટો મારીને આવું. મારે જલ્દી આવ્યું. ત્યાં મારો ભાઈ મારું કેટલું વિચારે. ભગવાન એનું સારું કરશે. બીજું એટલે ભુવાજી આવી જાય. એટલે ભુવાજી આવી ને પાઠ આવવા પડશે. પેલો જ આવે એટલે હું પાઠ આવી દઉં. ભુવાજી આવી જાય છે. ભુવાજી પાટલું કામ કરાવું. ભુવાજી આવી ના જાય. પાટ મિલ્યો. બસ આ બહુ મૂળું છે બસ. હા ભુવાજી આવતા જશે. તમે લેવા પાટ બધું થઈ ગયું કોણ? હવ બસ નવું ના તો કોણ? હા નવું એ. કેટલી વાર કીધી હતી મને? 10-15 મિનિટમાં આવું. હવે આવતા જશે રસ્તા વસ્તુ. હા મોડું થઈ ગયું. પેલા સાહેબ ફોન ચીલાજી ફોન કર્યો હતો કે આવજો શું કોઈ મોડું થઈ જાય બેઠા મને લાગે જા દે મને. ઓહો બેઠા છે પાર ત્યાં કંઈ મળ્યો છે. ઓહો હા બોલ આવો. હા હા તો ગઈ લીલાજી. હા થોડું વાગીએ એવું શું થયું? હું યાર બહાર જતો એક બીજે જવાનું કે એટલે જોયો હતો. પણ વક નહીં થતું. દવાખાને જઈને બધું કરાય. શું થયું? માથે પારું લાગે એનું મોચામાં ઉઠવું જ નહીં ગમતું. જેવું એમ તો બધું જો તમે કોઈ ઉદ્યોગ બંધાતું હોય જ્ઞાનનું ઉદ્યોગ બંધાતું હોય તો વેણ આવવું. ઘરનું કોઈ હશે દુઃખ તો વેણ આવશે. જાઓ તમારા સ્કૂલમાં મંદિર છે ગોગા મહારાજનું? હા એ તમે કહો ગોગા મૂર્તિ બહાર પડી હતી એ તમે કોઈ પગ બગાડ્યો તમારો? યાદ કરો તમે કોઈ પગ બગાડેલો છે મૂર્તિ ભો પડેલી છે ઊંધી પડેલી છે. હા હા તમે એ દુઃખે તમે જુઓ જુઓ એ દુઃખ માટે. પણ આ રાતે સુધી હું છોકરાને બોલાવ્યો હતો કે રાતે બેઠો ઓમાં શું બરાબર આ દુઃખ તમને હાથ ધોવાનામાં હતા મહિના 2 મહિના થયું હોય ને તો પછી દુઃખ ચેડી આવે. તો એ દુઃખ હશે તો વધાવો વધાવો એમ જેમ નહીં. તો હવે એ દુઃખમાં તમારે ને મટાડવું હોય તો તમારે પેલી પાત્રમની કરવી પડશે 1100 રૂપિયા. અને પેલી આપણે દોન કરવું હોય ગાયોને રોટલા ખવડાવવા કૂતરાને બિસ્કીટ ખવડાવવા માટે એ 5,000-6,000 દોન કરી દેજો તમે સારું થઈ જાય. અને લોકો બાધા આલું એટલે બાધા વેન આલું બાધા કરજો તમે સારું થઈ જાય. છે બેન તો બાધા પાડજો બાધા પૂરું થાય. અને આપણે બાદામ શું નહીં કરવાનું ખાવાનું? બાદામ તમારે ટોપરા બાદામ બરોબર ટોપરું નહીં ખાવાનું અને ટોપરા કોઈ વસ્તુ નહીં ખાવાની બરોબર.
ભાઈ ભૂલ ચૂકે ના ખાવું જેવું કેવું ખાતા ના બાળક તૂટી જાય પેઇન માટે. ના ના એ તો હું પાડી હા તમારે હાવ થઈ જાય લોકો એટલે તકલીફ નહીં પડે અરે અને બાળક થાય એટલે પેરમાં આવ્યું શું કહેવું છે બરોબર ને. અને વગી થઈ જાય ને હા બાકી થઈ જાય બસ તો ચિંતા મત કરો. અને પાત્રમ નહીં હવે મેં તો અમારા ભાઈ હલો કાલ આપણે ઈ આવીને ઘેર આડી જાય બરોબર. પૈસા શું તો કહી દો મેં આવી તો પૈસા કોઈ તાવ લેવા નહીં હવે તો દોસ્તા એટલે સમજી આવે અને બારાપુર થાય એટલે હું આવ્યો બરોબર. આવજો અને કોઈ એવી તકલીફ પડે તો મને ફોન કરજો બરોબર. હાલ ઘડો આ પાર્ટ તમે ભૂજો ને આ પાર્ટ પેલું કરી દો હું ચોખા લઈ લો કરે આટલું લઈ લે ભુવાજી સારું જોઈ ના છે અભિયાન તો હું મને જ બોલાવું તમે ઓળખાણમાં હતા હવે સારા હતા સારું જોયું સ્વભાવના એક જ ફેરો બધું પટી જાય પાછો મને જોયું આપણે આ મેલ દો ને અંદર કબાટ ના ચાલશે ભુવાજી કીધું ને બાધા તમે રાખજો હા એ તો હું પાડ્યો અને આપણે તાણી બાધા સુધી થાય એ તો મને ખબર નહીં કઈ નહીં છે આપણે ફોન કરશો કે હા એ તો એ ઘેર બોલાયા તો આપણે અને જે પેલા 11 રૂપિયા કીધા ને હાલવા જાજો રા 1100 1100 કીધા 1100 એટલે મને ઓફરાતું નહીં ચાલો આટલા બધા પૈસા જોઈ લાવશો 5000 નું દોન કરવાનું 5000 થોડો દોન તો હું કરું 5000 તો હું આલું અને બીજા તમે કાઢ દો હા એ બીજામાં 1100 કાઢી પણ તમે વાંચો મંદિરનો પગ અડાડ્યો તો એટલે રાતે પેલા છોકરાને બોલાવી જશું કે તો પગમાં આવી એટલે મેં કીધું કે ઢેખાડ હશે તો મેં એમ કહીને મૂચેડી નથી પણ ભુવો છો સારો હતો આમ બધું એ તો કોઈ થાય તો ખાલી મને કહે તો ભુવાજી બોલાવી દેવી છે એ સારું હવે હું જઉં તારી હવે હા. તમે ઉજો તો જાજો ન તવે સારું અને હું શું કહું હા છોકરે મગાવો ને મેકલજો એ સારું હું નીકળ્યું છું ખાધું કરા તમે હા ખાધું નથી પહેલા